કચ્છમાં ઇતિહાસ રચાયો. પ્રાથરિયા આહિર સમાજના 1158 લગ્નથી ગુંજ્યું સમગ્ર પંથક. કચ્છની પવિત્ર ધરતી પર પ્રાથરિયા આહિર સમાજે એક અનોખો અને ઐતિહાસિક એક જ દિવસે સાથે લગ્ન યોજી સમગ્ર ગુજરાતનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. અંધારી તેરસના વણજોયા મુહૂર્તે એક સાથે 1158 નવદંપતીઓ લગ્નગ્રંથિથી જોડાતા સમગ્ર પંથક આનંદ અને ઉત્સાહથી ઝૂમી ઉઠ્યું હતું. ભચાઉ તાલુકાના લુણવા ગામથી પરંપરાગત ઢબે વરરાજાની જાન બળદગાડામાં પ્રસ્થાન થતાં ભારતીય સંસ્કૃતિ અને ગ્રામ્ય પરંપરાનું જીવંત ચિત્ર સર્જાયું હતું. આધુનિક યુગમાં જ્યાં વૈભવી કારો અને દેખાવડાના ટ્રેન્ડ વચ્ચે લોકો દોડી રહ્યા છે, ત્યાં આહિર સમાજે પોતાની મૂળ પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખી સમાજને નવી દિશા આપી છે. ઢોલના ગાજતા તાલ અને શરણાઈના મીઠા સૂર વચ્ચે નીકળેલી જાનમાં ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આહિરાણી બહેનો દ્વારા ગવાયેલા પરંપરાગત લગ્નગીતોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય અને મંગલમય બનાવી દીધું હતું. દરેક ગીતમાં સમાજના સંસ્કારો, એકતા અને પરંપરાની મહેક અનુભવાઈ રહી હતી. આ ભવ્ય સમૂહ લગ્ન માત્ર લગ્નોત્સવ નહીં, પરંતુ સમાજમાં એકતા, સાદગી અને સંસ્કૃતિના સંરક્ષણનો જીવંત સંદેશ બની રહ્યો છે. સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નથી ખોટા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા સાથે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત મળી છે. સાથે સાથે નવી પેઢીને પોતાની પરંપરા અને સંસ્કૃતિ પર ગૌરવ લેવાની પ્રેરણા પણ મળી રહી છે. સંસ્કૃતિ બચશે તો સમાજ બચશે ના સૂત્રને સાકાર કરતો આ મહાયજ્ઞ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બન્યો છે. કચ્છમાં યોજાયેલ આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ પ્રાથરિયા આહિર સમાજની એકતા, સંગઠન શક્તિ અને સંસ્કારસભર પરંપરાનું ઉત્તમ પ્રતિબિંબ સાબિત થયો છે. અહેવાલ અલ્પેશ પ્રજાપતિ, જનતા દસ્તક ન્યૂઝ, ભચાઉ, કચ્છ.